સહયોગ પરિવારે નાથાવાસ સ્કૂલના બાળકોને તિથિ ભોજન આપ્યું અને વૃક્ષારોપણ કર્યું। શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોડાસા યોગ પરિવારના સૌ ભાઈ બહેનોએ માલપુર તાલુકામાં આવેલ નાથાવાસ પ્રાઇમરી સ્કૂલના બાળકોને તિથિ ભોજન આપ્યું હતું। આ કેમ્પેઇનમાં મોડાસાના પ્રોફેસર, શિક્ષકો, વકીલો, પત્રકાર, ડોક્ટર્સ, અગ્રણીય વેપારીઓ, બેંકના મેનેજર્સ અને ગૃહિણીઓ જોડાયા હતા। શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉષ્માભર્યું મહેમાનોનું સ્વાગત કર્યું હતું। યોગ પરિવારની બહેનોએ ક્લાસમાં મોડેલ સ્ટિચિંગ લીધું હતું અને રમતો રમાડી તેમની સાથે બગીચામાં વિહાર કરતા કરતા હસતા રમતા શિક્ષણ આપ્યું હતું, જેથી બાળકો તેમની જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછી શકે અને તેમની જ્ઞાન તૃપ્તિ થાય। ક્લાસ લેવામાં પ્રોફેસર સુધાબેન, મધુબેન, શિલ્પાબેન, અલકાબેન, ચંદ્રિકાબેન, સુનીતાબેન, પૂજાબેન, પૂનમબેન, મીનાબેન, ભાવનાબેન, હંસાબેન વગેરે મુખ્ય હતા। પ્રોફેસર વસંતભાઈ અને ભૂપેન્દ્રભાઈ તથા મણિભાઈ અને પીનલબેન યોગના ક્લાસ લીધા હતા। ડૉક્ટર હરિલાલ પટેલે શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને પ્રથમ વિશ્વ માનવ કઈ રીતે બનાવી શકાય, તેનો વ્યવહાર પ્રકૃતિ સાથે, અન્ય માણસો સાથે કઈ રીતે માનવીય રહી શકે તેના ઉદાહરણો આપીને ટ્રેનિંગ આપી હતી। આમાં 400 વ્યક્તિઓએ તિથિ ભોજનનો લાભ લીધો હતો। યોગમાં આવેલા ભાઈઓ બહેનો શાળાના શિક્ષકોનું તથા ડ્રાઈવર્સ અને એસોસિએટ સ્ટાફનું પૂજન કર્યું હતું અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। બાળકો સાથે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને પ્રકૃતિનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો। બપોરે સૌએ બાળકો સાથે મિષ્ટાન સહ ભોજન કર્યું હતું અને બાળકોએ ભીની આંખે યોગ પરિવારને વિદાય આપી હતી। ગામના નાગરિકો પણ આમાં જોડાયા હતા। આ રીતે ગામડાઓની શાળાઓ સાથે શહેરના વિવિધ ગ્રુપ જોડાય તો બહુ તાલમેલ સમાજમાં લાવી શકાય। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 અરવલ્લી।